સુરેન્દ્રનગર જિલ્લાના કટુડા નજીક અજાણ્યા આરોપીઓએ નર્મદા કેનાલના મોરબી બ્રાન્ચના દરવાજા ગેરકાયદેસર રીતે ખોલી દીધા। પરિણામે કેનાલનું પાણી ખેતરોમાં ઘૂસી જતા ખેતરોમાં જવાના માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાયા। આ સ્થિતિના કારણે ખેડૂતો ખેતરે અને મજૂરોના બાળકો શાળાએ જઈ શક્યા નહીં। વિદ્યાર્થીઓનું ભણતર ખોરવાયું છે। ખેડૂતોએ સિંચાઈ તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો અને તાત્કાલિક પાણી બંધ કરવા તેમજ સુરક્ષા વધારવા માટે માંગ કરી છે। પાણી ફરી વળતા એવી પરિસ્થિતિ અત્યારે ઉદ્ભવી છે કે આ બધા છોકરાઓ નિશાળ જવાનું છે। આજે અહીં 5000 વીઘા જમીન છે, 500 જેવા ખેડૂત રહેશે। આ પાણીના કારણે બધા આજે છોકરા સ્કૂલ જઈ શક્યા નથી અને માર્ગ એટલો બધો ખરાબ થઈ ગયો છે કે એના માટે સ્કૂલ જવા માટે છોકરાઓને ઘૂંટણ સમાણા પગમાં પાણી આવી ગયા છે। પાણી ભરાણું છે, અમારે ખેતરે જવાનો રસ્તો ખરાબ કરી નાખ્યો। રાત્રિ દ્વારા છોડવામાં આવ્યું હતું પાણી। અમારે જવું હોય તો કેવી રીતે જાવી ખેતરે? અહીંયા હાલ એવું નથી, જીચડ હમાણું પાણી છોડ્યું છે। શું વાયવું છે બેન? જીરું વાયુ છે ને વરિયાળી વાયુ છે। જવાય નહીં તો કે અમારે કેવી રીતે જવું પરિસ્થિતિમાં? આમાં તમે અહીંયા પાણી રાત્રિ દ્વારા છોડ્યું, એનો ઉપર તમે કંઈક પગલાં લેવા પડે તમારે।